અમદાવાદ શહેરમાં આવેલા કાંકરિયા લેક ફ્રન્ટમાં ગોરીવ્રતના જાગરણ નિમિત્તે પ્રોગ્રામ ચાલુ હતો, જેનું કવરેજ કરવા અમુક મીડિયાના રિપોર્ટર આ સ્થળે ગયા, પરંતુ ત્યાં મીડિયા કર્મીઓને કડવો અનુભવ થયો. ત્યાં તેઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પેન્થર સિક્યુરિટીની તાનાશાહી જોવા મળી. મીડિયા કર્મીઓ જોડે પણ તેઓ દ્વારા ભેદભાવ રાખવામાં આવે છે અને અમુક મીડિયા કર્મીઓને અહીં પ્રવેશ આપવામાં આવતો નથી. આ કેવી તાનાશાહી અને ભેદભાવભર્યું વર્તન છે? શું તંત્રના નિષ્પક્ષ અને બાહોશ ઉચ્ચ અધિકારીઓ આવા તાનાશાહી કરનારાઓને સબક શીખવાડશે ખરા? કેમ તે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ જયનીશ શુક્લા. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયનીશ શુક્લા. આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ. એમાં આપણું ખૂબ સ્વાગત છે. અમારી ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝની યુટ્યુબ ઉપર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે. આજનો દિવસ કાંકરિયા લેક ફ્રન્ટની અંદર જે ગુરુ પૂર્ણિમાના દિવસે જાગરણ, મહિલાઓ માટે જાગરણનો પ્રસંગ છે અને ત્યાં પ્રોગ્રામ ચાલી રહ્યો છે, પણ ત્યાં મીડિયા કર્મીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તાનાશાહી ગણો કે પેન્થર સિક્યુરિટીની તાનાશાહી ગણો, તાની પાછળ તંત્રની ઘોર બેદરકારી જોવામાં આવી છે. તમે આમ પુરુષોને ના જવા દેતા હોય, પણ મીડિયા કર્મીને તો જવા દેવામાં આવે ને. મીડિયા કર્મી માટે કોઈ પ્રતિબંધ ના હોવો જોઈએ. એની જોડે પરમિશન જ હોય ન્યૂઝ લેવા માટેની. એમનેમાં આઈ કાર્ડ બનાવી નથી આવતું.